આપણા સમાજમાં અનેક જાતિઓ એવી છે જેઓ ગામે ગામ ફરતી રહે છે અને પોતાના પરંપરાગત હુન્નરથી રોજીરોટી કમાય છે, જેવી કે મદારી, નટ, બજાણિયા, સરાણિયા, વણઝારા, કાંગસિયા, ડફેર આદિ. ગામે ગામ ફરતા રઝળતા રહેતા આવા જનસમૂહને ના તો પોતાનું કોઈ ગામ હોય છે, ના કોઈ સ્થાયી ઘર. આવી વિચરતી જાતિઓના લોકોની આજના બદલાયેલા સમયમાં થયેલી અવદશા, મનોવેદના અને સંઘર્ષની વાત આલેખી છે મિત્તલ પટેલ નામની એક યુવતીએ. વંચિતોના આ સમૂહની વચ્ચે જઈને તેમની જીવનશૈલી અને વિતકોને પ્રત્યક્ષ નિહાળી અનુભવીને તેણે એક ઉત્તમ પુસ્તક આપ્યું છે, જેનું નામ છે સરનામા વિનાના માનવીઓ. આ પુસ્તકમાં વર્ણવાયેલા કેટલાક પ્રસંગો તેમજ પુસ્તકની રોચક શૈલી અને પુસ્તકના મહત્ત્વને ઉજાગર કરે છે જસુભાઈ કવિ. માણીએ પ્રીતિ શાહના સ્વરમાં. ગ્રંથ ગરિમા. વંચિતોના આંસુની આરપાર. આપણી પ્રજાના મોટા સમૂહને અને તેમાંય ખાસ કરીને આપણી નવી પેઢીને ગુજરાતના ગ્રામીણ જનજીવનની જાનપદી અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, મનોરંજન વ્યવસ્થા સહિતની જીવન પદ્ધતિઓમાં જે જાતિઓની મોટી ભૂમિકા રહી છે તેવા વાદી, મદારી, નટ, બજાણિયા, સરાણિયા, વણઝારા, કાંગસિયા, ડફેર વગેરે જાતિઓના નામોની પણ કદાચ ખબર નથી. તો પછી બદલાયેલા સંજોગોમાં થયેલી તેમની અવદશા અને એમાંથી જન્મેલી વિષમતાઓ, વેદનાઓ અને વિતકો વિશે તો જાણકારી હોય જ ક્યાંથી? વળી શહેરોમાં આવી વસેલા શિક્ષિત લોકો મોટે ભાગે આવી જાતિઓના પ્રદાન અને પ્રમાણ વિશે સાવ જ અજાણ હોય છે. સભાઓ, જાહેર વ્યાખ્યાનોમાં અને ક્યારેક તો શિક્ષણના વર્ગખંડમાં પણ ઉપર જેનો ઉલ્લેખ કર્યો તે અને તેવી અનેક જાતિઓની જીવનશૈલીથી અને તેમના પરંપરાગત હુન્નર અને કૌશલ્યને વિશે ખાસ કશું જાણતા નથી. ગામે ગામ ફરતા, રખડતા કે રઝળતા આવા જનસમૂહને પાછળથી આપણે વિચરતી વિમુક્ત જાતિના વ્યાવસાયિકો તરીકે ઓળખીએ છીએ. દુઃખ સાથે કહેવું પડે છે કે આવી અનેક જાતિઓ જેમનું કોઈ નિશ્ચિત ઠામ ઠેકાણું, ઘર કે ગામ નથી તેવા ઉલ્લેખો હવે સરકારી ગેઝેટો કે ચોપડાઓમાં જ પુરાઈ રહ્યા છે. વાસ્તવમાં તો આવા જનસમૂહો એમનું જીવનબળ અને એમની જીવન કળા સમાજને ઉપયોગી હોવા છતાં મોટે ભાગે અવગણના કે અવહેલના તથા ક્યારેક ધિક્કાર કે નફરતનો શિકાર બનતા રહ્યા છે. પેટનો ખાડો પૂરવા માટેના તેમના પરિશ્રમ અને પ્રયાસોને કહેવાતા સુધરેલા સમાજના શોષણનો ભોગ પણ બનવું પડે છે. આવા વંચિતોના સમૂહની વચ્ચે આપણા અમદાવાદની ભણેલી ગણેલી કિંતુ સંવેદનશીલ એક યુવતી મિત્તલ પટેલે વારસામાં મળેલી સુંવાળી જિંદગી અને શિક્ષણે આપેલી ઉજ્જવળ કારકિર્દીની શક્યતાઓને ઠોકરે ચડાવીને આવી વિચરતી વિમુક્ત જાતિઓની વેદનાઓને આત્મસાત કરવા, બની શકે તો ઓછી કરવા અને એ ન થઈ શકે તો કમસે કમ એમના હમદર્દ બનવા ગુજરાતના દુર્ગમ અંતરિયાળ વિસ્તારોમાં કંઈક અંશે ઓછા નજરે ચડેલા અને વણખેડાયેલા અજાણ્યા પ્રદેશોમાં આવી જાતિ વચ્ચે જઈને તેમની સાથે તેમના જેવા થઈને તથા તેમની જીવનશૈલીને અનુભવીને તેમની પરંપરાગત આજની ઓળખ અને આધારની આરપાર જઈને અનાયાસે થઈ ગયેલા આ પુણ્ય પ્રયાસને થોડાક પોતે ટપકાવી દીધેલા અને થોડાક પોતાના સ્મરણમાં સચવાયેલી સ્મરણ નોંધોના આધાર લઈને આપણને એક ઉત્તમ પુસ્તક આપ્યું છે, જેનું નામ છે સરનામા વિનાના માનવીઓ. આ પુસ્તકમાં ઉલ્લેખાયેલા અને ચિત્તને હલબલાવી નાખતા પ્રસંગો, ઘટનાઓ અને ગુજરાતના આ સાચા લોકો સાથેના થોડાક અનુભવો જોઈએ. એ દિવસે મિત્તલને
કોટવાળિયા પરિવારોના નિવાસસ્થાને પહોંચવાનું હતું. ધૂળિયા અને સાંકડા રસ્તેથી લેખિકાને સામેથી લાકડીના ટેકે ચાલતા આવતા એક કાકા દૂરથી દેખાયા. એ નજીક આવ્યા ત્યારે લેખિકાએ એમના પેટ પર કસકસાવીને બાંધેલું કપડું જોયું. આ નવાઈ પમાડે તેવું ચિત્ર હતું. થોડીક ઔપચારિકતાઓ પછી મિત્તલબહેને પૂછી જ નાખ્યું, કાકા, તમે પેટ પર આ કપડું કેમ બાંધ્યું છે? નીચું માથું કરી થોડીક વાર ચૂપ રહી જાણે કે સંકોચ થતો હોય એવા ભાવ સાથે કાકા બોલ્યા, બેન, ભૂખ લાગે એની ખબર પડે નહીં ને એટલે. જવાબ સાંભળીને લેખિકાનું હૃદય જાણે કે એક ધબકારો ચૂકી ગયું ને એ પછી કાકા સાથે થયેલી લાંબી વાતોમાં આ કહેવાતા અને આપણી સમાજ વ્યવસ્થામાં વહેરાતા શેરડી કામદારોની વિતક અને વ્યથાઓની વાતો હૈયું હચમચાવી નાખે તેવી છે. મિત્તલબેન કહે છે, ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં મોડી રાતના ઓલવાવાની તૈયારીમાં ટકટકતા તાપણાઓની દિશામાં જઈને જોયું તો ફાટેલી, તૂટેલી, ખાલી થઈ ગયેલી સિમેન્ટની કોથળીઓ પાથરી ઓઢીને સવારની રાહ જોતા આ કહેવાતા પડાવમાં કુતૂહલ, કરુણા અને ભય મિશ્રિત લાગણીઓ વચ્ચે મેં પણ રાત ખેંચી કાઢી. ખાવાના પણ સાંસા હોય એવા આ લોકોને ચાનો વૈભવ તો ક્યાંથી પોસાય? પણ પાયમાલીમાં પણ પ્રેમાળ આતિથ્યની જ્યોતને ઝળહળતી રાખતા આ પડાવમાં સવારે ખાસ મારા માટે ગામમાંથી થોડીક ચાની ભૂકી અને ખાંડ લઈ આવી. ચૂલા પર ઉકાળેલી ચાથી આ લોકોએ મારી સવારને સક્રિય કરી. લેખિકા કહે છે, જિંદગીમાં પહેલીવાર હેતની દૂધ વગરની ચા પીધી. મજા પડી ગઈ. કેવા છે આ લોકો અને કેવી છે આ લોકોની પ્રેમાળ ગરીબાઈ. જ્યાં મા વેચાય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાને છપાયેલા આ સમાચાર વાંચીને હું કંપી ઉઠેલી. એવી તે કેવી સ્થિતિ નિર્માણ પામી કે માને પોતાનો દેહ વેચવા મજબૂર થવું પડ્યું હશે? જલ્દી પચે નહીં તેવી વાત છે. પણ વધારે તપાસ કરતાં બનાસકાંઠાના થરાદ તાલુકાના બુઢણપુર ગામમાં સરાણિયા પરિવારની બેન દીકરીઓની રૂપાળી કાયાના હાટ મંડાય છે. ઘરના પુરુષો ભાઈ, પિતા, કાકા કે મામા ગોઠવે છે. એવું જ થરાદથી 14-15 કિલોમીટરના અંતરે આવેલા વાડિયા ગામની કથા તો લખતા પણ શરમ આવે છે. જ્યાં એક સાથે ઘણા છાપરા ને એકાદ બે પતરાથી ઢાંકેલા ઘરમાં જુવાન છોકરાઓ પોતાના પરિવારની દીકરીની દલાલી કરે છે. દિવસના અજવાળામાં આ લોકોને ધૂતકારનારા રાતના એમના જ ઘરોની રોનક બનતા હોય છે. સાચું કહું તો આવા ગામોની અને આવા લોકોની સ્થિતિ સુધારવાના આશય સાથે હું નહોતી પહોંચી. પણ આ વિચરતી જાતિઓના પરંપરાગત કૌશલ્યો અને વ્યવસાયો પડી ભાંગતા સર્જાયેલી મજબૂરીએ કદાચ તેમને આવા કામો તરફ જવા મજબૂર કર્યા હશે. મિત્તલ પટેલ લખે છે કે જાણે અજાણે આ અઘટિત વ્યવહારોમાં ખૂંપેલી બેન દીકરીઓને મુક્ત કરવા મારાથી કમર કસાઈ ગઈ ને પછી જે થયું તે જાણવા માટે તો પુસ્તક વાંચવું જ રહ્યું. આજે તો બેન મિત્તલ પટેલ વિચરતા સમુદાય સમર્થન મંચના માધ્યમથી આ સરનામા વગરના માનવીઓને પગભર કરવા, ખુમારીપૂર્વક જીવતા કરવા ને સૌથી વધારે તો તેમને પણ સરનામાવાળા માનવીઓના મોભા સુધી પહોંચાડવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. આ પુસ્તકના વિષયવસ્તુને, પોતાના જાત અનુભવોને અને વેદનાની અનુભૂતિને મિત્તલ પટેલે સર્જકતાના કોઈ પણ ભાર વગરની સહજ, સરળ વાતચીતની શૈલીમાં આલેખીને વાચક સાથે સહજ અનુસંધાન સાધવામાં સફળતા મેળવી છે. નદીના જળની સાહજિક ગતિથી વાત, વિચાર કે ઘટનાને વ્યક્ત કરવાની તેમની ત્રેવડ કોઈ પણ લેખિકા કરતાં ઉતરતી ન હોવા છતાં હું તેમના માટે લેખિકા શબ્દને બદલે સંવેદિકા શબ્દ વિશેષણ વાપરવાનું પસંદ કરીશ.
બહેન મિત્તલ પટેલની આ સંવેદના યાત્રામાં અને પછીથી શરૂ થયેલ સેવા યાત્રામાં તેમનું એક બળ બની રહેલા ગુજરાતના જાણીતા અને માનીતા કવિશ્રી માધવ રામાનુજે વેદનાની અનુભૂતિના હસ્તાક્ષર નામની પોતાની પ્રસ્તાવનામાં મિત્તલ પટેલના આ સ્ત્રીયાર્થને, પુરુષાર્થ લખવું ઠીક નથી લાગતું એટલે સ્ત્રીયાર્થ, તો આ સ્ત્રીયાર્થને બિરદાવતા પુસ્તકમાં આવનારા પ્રસંગો, પ્રવાસો, સંવેદનાઓ અને સંદર્ભોનો સંકેત આપીને આપણા ચિત્ત અને ચેતનાને ગુજરાતના સત્ય, પ્રેમ અને કરુણાના માનવીય પ્રદેશમાં આંટો મારવાની સંવેદનાથી સજ્જ કર્યા છે. નવજીવન પ્રકાશન દ્વારા 2020ના ઓગસ્ટમાં પ્રથમ આવૃત્તિ અને એ જ વર્ષે ઓક્ટોબરમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ થઈ છે. અંતમાં કવિશ્રી માધવ રામાનુજ કહે છે તેમ, વંચિતોના અજાણ્યા પ્રદેશમાં લઈ જતું આ પુસ્તક આપણને આપણા આંસુઓ પાસે લઈ જાય છે અને વંચિતોના અસબાબ અને આંસુઓની આરપાર જોવા અને જવા મજબૂર કરે છે. જસુભાઈ કવિ. આપણા બધાના જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે આપણને કોઈકની સલાહની જરૂર પડે છે. આપણે કરેલ નિર્ણયનું આપણને સમર્થન જોઈતું હોય છે. આવે સમયે આપણે કોની સલાહ લઈએ છીએ તે મહત્ત્વનું બની જાય છે. પણ હા, સલાહ લીધા પછી છેલ્લે જે પરિણામ આવે તેના માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ. બીજાની સલાહ લઈએ કે ના લઈએ, પરંતુ આપણી જાત પર શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. આ વાત સુંદર ઉદાહરણો સાથે સમજાવે છે કૃષ્ણકાંત ઉનડકટ. સ્વર આપ્યો છે જસુભાઈ કવિએ. જીવન પાથેય. જાત પર શ્રદ્ધા ગુમાવે તેનો હાથ ખાલી રહે. આપણા બધાની જિંદગીમાં ક્યારેક એવો સમય આવતો હોય છે જ્યારે આપણને આપણા નિર્ણયો સામે જ સવાલ થાય. અવઢવ અને અસમંજસની સ્થિતિ ક્યારેક તો પેદા થવાની જ. આ હું જે કરું છું એ બરાબર છે ને? હું સાચા માર્ગ પર છું ને? મારું પગલું ખોટું કે ઉતાવળિયું તો નથી ને? કોઈ મહત્ત્વનો નિર્ણય કરતી વખતે આપણે ઘણું બધું દાવ પર લગાવતા હોઈએ છીએ. ક્યારેક કારકિર્દીનો સવાલ હોય છે, તો ક્યારેક મોટી મૂડીનો પણ પ્રશ્ન હોય છે. આવા સમયે આપણે આપણી નજીકની વ્યક્તિના સહારે જઈએ છીએ. આપણને સંમતિ જોઈતી હોય છે, આપણા નિર્ણયનું સમર્થન જોઈતું હોય છે. આવા સમયે આપણે કોની સલાહ લઈએ છીએ, કોનું માર્ગદર્શન મેળવીએ છીએ, કોને પૂછીએ છીએ, એ મહત્ત્વનું બની જાય છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક, જેને દરેક વાતમાં શંકા જાય છે, તેઓને દરેક બાબતમાં ખરાબ વિચાર પહેલો આવે છે. બીજા પ્રકારના લોકો દાવ ખેલી લેવામાં માને છે. થઈને શું થઈ જવાનું છે? જિંદગી થોડી હારી જવાના છીએ. જોખમ લીધા વગર કોઈ સફળ થયું નથી. એક યુવાન નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો હતો. તેણે એક વડીલની સલાહ લીધી. વડીલે કહ્યું કે થિંક ઓફ ધ વર્સ્ટ. ખરાબમાં ખરાબ શું થવાનું છે? એનો અર્થ જરાય એવો નથી કે બધું ખરાબ થવાનું છે. માણસે એ પણ વિચારવું જોઈએ કે સારામાં સારું શું થવાનું છે. એક માછીમાર હતો. તેના દીકરાને એક દિવસ તેણે કહ્યું કે હવે તું મારી સાથે માછીમારી કરવા બહુ આવ્યો. હવે તારે તારી રીતે માછીમારી કરવા જવાનું છે. છોકરાને ડર લાગતો હતો. એ હોડીને દરિયામાં ઝુકાવી જ શક્યો નહોતો. પિતાએ પૂછ્યું, શેનો ડર લાગે છે? દીકરાએ કહ્યું, જાળ ફેંક્યા પછી માછલીઓ નહીં પકડાય તો?
પિતાએ કહ્યું, શા માટે નહીં પકડાય? પકડાશે જ. તારી જાત પર ભરોસો રાખ. આમ છતાં જો ન પકડાય તો બીજા દિવસે ફરી પ્રયત્ન કરજે. દીકરાએ બીજો ભય વ્યક્ત કર્યો. હોડી ઊંધી વળી જશે તો? પિતાએ કહ્યું, તો તરીને કાંઠે આવી જજે. એક વાત યાદ રાખ દીકરા, જ્યાં સુધી તું દરિયામાં ઝુકાવીશ નહીં ત્યાં સુધી કંઈ હાથ લાગવાનું નથી, એ નક્કી છે. હવે થોડુંક જુદી રીતે પણ વિચાર. માછલીઓ મળવાની જ છે, હોડી ડૂબવાની જ નથી, મને સફળતા મળવાની જ છે. એવો વિચાર કર કે મારા પિતા કરતાં પણ વધુ માછલીઓ પકડીશ. દરિયો એને જ કંઈક આપે છે જે એની સાથે બાથ ભીડે છે. પ્રકૃતિ એને જ મદદ કરે છે જેનામાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે. આપણે કોઈની સલાહ લીધી હોય કે ન લીધી હોય, છેલ્લે તો જે પરિણામ આવે એના માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ. એક યુવાન પોતાના સાહસમાં નિષ્ફળ ગયો. તેનાથી પોતાની નિષ્ફળતા સહન ન થઈ. માણસ નિષ્ફળ જાય એટલે દોષનો ટોપલો ઢોળવા માટે એ કોઈ માણસને જ શોધતો હોય છે. આ યુવાને પણ એવું જ કર્યું. તેણે કહ્યું, મારા સલાહકારો જ ખોટા હતા. બધાએ મને ઊંધે માથે ઊંધે રવાડે ચડાવ્યો, સાચી સલાહ જ ન આપી. આ વાત સાંભળીને એક સ્વજને તેને કહ્યું, માત્ર કોઈની સલાહ લેવી એ પૂરતું નથી. કોની સલાહ માનવી, કોની સલાહ અવગણવી એ પણ આપણે નક્કી કરવાનું હોય છે. દરેક માણસ પોતાની વિચાર ક્ષમતા અને સમજણ શક્તિના આધારે સલાહ આપતો હોય છે. એ એની જગ્યાએ કદાચ સાચો પણ હોય છે. આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે એની જગ્યાએ જવું છે કે આપણે આપણી જગ્યાએ રહેવું છે. એક યુવાન પોતાના વ્યવસાયમાં સફળ થયો. તેને એક વખત સફળતાનું કારણ પૂછવામાં આવ્યું. તેણે કહ્યું કે બિઝનેસ શરૂ કરતાં પહેલાં મેં ઘણા લોકોની સલાહ લીધી હતી ને છેલ્લે મેં કોઈની સલાહ માની નહોતી અને મને જે યોગ્ય, વાજબી અને કરવા જેવું લાગ્યું એ જ મેં કર્યું. જિંદગીના અમુક તબક્કે આપણે નક્કી કરવું પડતું હોય છે કે કોઈએ ચીંધેલા રસ્તે ચાલવું છે, કોઈએ બનાવેલા માર્ગે આગળ વધવું છે કે પછી આપણે કોઈ નવો રસ્તો તૈયાર કરવો છે. લોકોને તૈયાર રસ્તે જવું જરા વધુ ફાવતું હોય છે કારણ કે એ બહુ આસાન હોય છે. પોતાની કેડી પોતે જ કંડારીને આગળ વધવાનું કામ થોડુંક અઘરું હશે, પણ નોંધ તો નવા ચીલા ચાતરનારની જ લેવાતી હોય છે. આપણી સફળતા અને નિષ્ફળતાનો આધાર એના પર પણ રહે છે કે આપણે કેવા લોકો વચ્ચે રહીએ છીએ, આપણું ગ્રુપ કેવું છે, આપણી નજીક જે લોકો છે એ કેવું વિચારે છે. છોડને ઉગવા માટે પ્રકાશની જરૂર પડે છે. પાંજરાની અંદર હોઈએ તો પાંખો ગમે એટલી મજબૂત હોય તો પણ કંઈ ફેર પડતો નથી. આપણે એવા ઘણા લોકોને જોયા હોય છે જે વાતો ઊંચી ઊંચી કરતા હોય છે પણ કોઈ કામ શરૂ જ નથી કરતા. એક છોકરીએ નવું કામ કર્યું, થોડુંક આગળ વધ્યું અને કામ પાર પડી જશે એવો વિશ્વાસ બેઠો ત્યારે એણે પોતાના ફ્રેન્ડ્સને બધી વાત કરી. એક મિત્રએ કહ્યું, તે તો ખબર પણ ન પડવા દીધી. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું, તો શું હું ઢંઢેરો પીટું? મને વિચાર આવ્યો, મેં અમલમાં મૂક્યો.
એવું લાગ્યું કે થઈ શકશે. પછી બધાને વાત કરી. પહેલાં મને તો આત્મવિશ્વાસ આવી જાય કે હું કરી શકીશ, પછી બધાને વાત કરું. જ્યારે બીજા એક મિત્રએ કહ્યું, તે સારું કર્યું કે કોઈને પૂછ્યું નહીં હો. મને પૂછ્યું હોત ને તો કદાચ મેં ના પાડી હોત કે આવા કામમાં સમય અને શક્તિ ન વેડફાય. તે સારું કર્યું, ખૂબ સારું કર્યું. તારામાં ગજબની હિંમત છે. તારું કામ ચાલુ રાખજે. આપણા વિકાસ માટે આપણી આજુબાજુના લોકો પર પણ આપણે નજર રાખવી પડતી હોય છે. એ આપણને ના હિંમત નથી કરતા ને. ઘણી વખત આપણી નજીકના લોકો બોલે નહીં તો પણ એની અસર આપણામાં આવતી હોય છે. વ્યક્તિના વાઇબ્સ પણ અસર કરે છે. 5 યુવાનોનું એક ગ્રુપ હતું. અમુક વર્ષો પછી 5 ભેગા થયા. બધાએ પોતપોતાની વાત કરી. છેલ્લે એક મિત્રએ કહ્યું કે આપણા બધા માટે સૌથી વધુ ખુશીની વાત તો એ છે કે આપણે બધા આપણા ક્ષેત્રમાં ટોપ પર છીએ. આ વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું, તેનું કારણ એ છે કે આપણે હંમેશા એકબીજાને પ્રોત્સાહિત કર્યા છે. આપણે ક્યારેય કોઈને નબળા પડવા દીધા નથી. ક્યારેય કોઈને ઉતારી પાડ્યા નથી. ક્યારેય કોઈની ભૂલ શોધી નથી. ઉલટું કોઈ જરાય હતાશ થતું હોય તો એને પ્રોત્સાહન આપ્યું છે. આપણને બધાને ઘણી વખત કોઈક આધાર જોઈતો હોય છે. આધાર મેળવતા પહેલાં એટલું ચેક કરી લેવાનું કે એ આધાર બટકણો તો નથી ને. ક્ષમતા અને શક્તિ કેળવવી પડતી હોય છે. બીજાની સલાહ લો કે પછી ન લો, પોતાની જાત ઉપર શ્રદ્ધા રાખજો. જે જાત ઉપર શ્રદ્ધા ગુમાવે છે એના હાથ ખાલી જ રહે છે. કૃષ્ણકાંત, ઉનડકટ. આજનો યુગ ટેકનોલોજીનો છે. કોરોના સામે બાદ ભીડવામાં ટેકનોલોજી આપણને ઘણી મદદરૂપ થઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. તેમાંય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટૂંકમાં AI ટેકનોલોજી આપણને ખૂબ ઉપયોગી નીવડી છે. સ્વાસ્થ્ય સંબંધિત, ખાસ કરીને કોવિડને લગતી જુદી જુદી એપ્લિકેશનો વિકસાવવામાં, ડેટા એકત્રિત કરવામાં, વાયરસના ફેલાવા અંગે અને સંભવિત નવી લહેર અંગે પૂર્વ ચેતવણી આપવામાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તેણે માનવજાતને સધિયારો પૂરો પાડ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના લેખાજોખા ઉપર પ્રકાશ પાડી તે અંગે સરસ માહિતી આપે છે ચિંતન ભટ્ટ. સાંભળીએ મોડર્ન ભટ્ટના સ્વરમાં. વિશ્વવિહાર સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને મોડર્ન ભટ્ટના નમસ્કાર. આજે ટેકનોલોજીના લેખ આપણે મિત્રો સાંભળીશું જે ચિંતન ભટ્ટની કલમે ટપકાવાયેલ છે. લેખનું નામ છે વૈશ્વિક મહામારી સંદર્ભે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો ચાલો સાંભળશું ને. કોરોના કાળ દરમિયાન આપણને સૌને ટેકનોલોજી ઘણી મદદરૂપ પુરવાર થઈ. ઓનલાઈન શબ્દ દરેકને ઓઠે ચડી ગયો છે. નેટવર્ક ટેકનોલોજીને કારણે ઘરમાં જ રહીને આપણે આપણી પ્રવૃત્તિ ચાલુ રાખી એ વાતના આપણે સૌ સાક્ષી છીએ. તેથી તેના વિશે વિસ્તારથી વાત કરવાની જરૂર જણાતી નથી. આ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એ ટેકનોલોજીએ પોતાનો ફાળો નોંધાવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI વિશે ટૂંકમાં કહેવું હોય તો આ ટેકનોલોજીમાં મશીન માનવીની જેમ કામ કરે છે, નિર્ણય લે છે, મશીન શીખે પણ છે અને માનવીનો શીખવાનો ગુણધર્મ વિપુલ માહિતીને આધારે જ વિકસે છે. તેવી જ રીતે મશીન પણ વિપુલ માહિતીને એટલે કે ડેટાને આધારે જ શીખે છે. મશીનના ગહન શિક્ષણ એટલે કે ડીપ લર્નિંગ માટે પણ અતિ વિપુલ
ડેટાનો ભંડાર જોઈએ. છેલ્લા 7 દાયકાથી AI ટેકનોલોજી વિકસાવવાના વિજ્ઞાનીઓના સતત પ્રયાસ છતાં હજુ પણ આદર્શ અને પૂર્ણ કહી શકાય તેવી AI ટેકનોલોજી વિકસી નથી. આપણે આંશિક AI ટેકનોલોજીથી ચલાવી લેવું પડશે. 2019માં નવા કોરોના વાયરસનો ઉદ્ભવ થયો ત્યારે તેના વિશે આપણી પાસે કોઈ જ ડેટા ન હતો. તેના ફેલાવાની રીતે કે તેનાથી થતા રોગ અંગે પણ આપણે અજ્ઞાત હતા. આમ ઓછા ડેટાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમ વિકસાવી તો શકાય, પણ તે કદાચ અસરકારક એટલે કે અસરદાર ન રહે. મહામારીની શરૂઆતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ ઉપયોગી ન લાગી. આ સમયે ટેકનોલોજી માટે આશીર્વાદરૂપ અને માનવજાત માટે અભિશાપરૂપ એક ઘટના બની. નવીન કોરોના સંક્રમણથી ફાટી નીકળેલો રોગચાળો COVID-19 ખૂબ ઝડપથી આખા વિશ્વમાં ફેલાઈ ગયો. પરિણામે કોરોના અને COVID-19 અંગેના ડેટામાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. ઇન્ટરનેટ ટેકનોલોજીના પ્રતાપે વિવિધ દેશો વચ્ચે આ ડેટાનો વિનિમય સરળ થવા લાગ્યો. તેને કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એલ્ગોરિધમ વધુને વધુ અસરકાર બનવા લાગ્યા. એક વાત જાણી લઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંદર્ભે મશીન એટલે સુપર કમ્પ્યુટર કે પછી મોબાઈલ રૂપી કમ્પ્યુટર જ મહદઅંશે એ અભિપ્રેત હોય છે. છેલ્લા 2 દાયકા દરમિયાન વારંવાર પુષ્કળ પ્રમાણમાં ફેલાતા રોગચાળા વખતે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી સહાયભૂત થઈ હતી. COVID-19 વખતે પણ આ આધુનિક ટેકનોલોજી મદદરૂપ થઈ છે. વૈશ્વિક મહામારીના વિવિધ તબક્કા AI ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. COVID-19 રોગચાળાના વિવિધ તબક્કાને કંઈક આ પ્રમાણે ઓળખી શકાય. રોગગ્રસ્ત નાના વિસ્તારની એટલે કે ક્લસ્ટર એક ઝુમખું એની ઓળખ, સંક્રમિત વ્યક્તિની દેખરેખ રાખવી, ભવિષ્યના ફેલાવા અંગે આગાહી કરવી અને દર્દીના મૃત્યુ અંગેના જોખમનું અનુમાન, COVID-19નું નિદાન, સાધન સામગ્રીના યોગ્ય વિતરણ દ્વારા મહામારીનું પ્રબંધન, કર્મીઓનું પ્રશિક્ષણ, વ્યવસ્થિત નોંધ રાખવી, રોગની ચાલ ઓળખી તેના વલણનું અનુમાન કરવું, CT સ્કેન એટલે કે ફોટાનું વિશ્લેષણ કરી રોગનું નિદાન કરવું, રસી વિકસાવવી, આ સર્વવ્યાપી રસીકરણ કરવું. સોશિયલ મીડિયા સાઇટ, ફોન કોલ્સ, સમાચાર સાઇટમાંથી માહિતી જુદી તારવીને વાયરસના ફેલાવા અંગે અગાઉથી ચેતવણી આપવામાં આવે છે. સંવેદનશીલ વિસ્તાર અંગે માહિતી પ્રદાન કરવામાં આવે છે. અહીં એક ઉદાહરણ જોઈએ તો WHO એ ડિસેમ્બર 19માં COVID-19નો વિસ્ફોટ જાહેર કર્યો. તેના 9 દિવસ પહેલાં કેનેડાના બ્લુ ડોટ એટલે કે સ્ટાર્ટઅપે મશીન લર્નિંગનો ઉપયોગ કરી ચીનના વુહાન શહેરના બજારની આસપાસ અસાધારણ ન્યુમોનિયા ફાટી નીકળ્યો હોવાના સમાચાર આપ્યા હતા, જેને આપણે પછીથી COVID-19નું નામ આપ્યું. આમ AI ટેકનોલોજીના આધારે COVID-19 ફાટી નીકળવાની ભૌતિક અને ભૌગોલિક સ્થાનની આગાહી થઈ શકી હતી. 2006થી હેલ્થ મેપ સાર્વજનિક રૂપે સ્વાસ્થ્ય અંગેના ડેટા એકત્ર કરે છે. આ માહિતીનો ઉપયોગ વિશ્વમાં મુક્ત રીતે કરવામાં આવે છે. AI ટેકનોલોજી દ્વારા મહામારીના વિસ્ફોટની આગાહી અને તેના પર દેખરેખ રાખવા માટે આ ડેટા અગત્યની ભૂમિકા ભજવે છે. સ્વસ્થ વ્યક્તિને કોરોના સંક્રમણના ભય અંગે સાવચેતી કરતી આરોગ્ય સેતુ એ મોબાઈલ એપ્લિકેશનથી તો આપણે સૌ વાકેફ છીએ જ. દરેક વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી સમજી આ એપ્લિકેશન ડેટાથી સમૃદ્ધ બનાવે તો જ આપણને ધાર્યું પરિણામ મળે. જો ઉધરસના અવાજ ઉપરથી કોરોના સંક્રમણની સંભાવના ઓળખી એપ્લિકેશન આપમેળે જ ડેટા ઉમેરી દે તો અલબત્ત આ માટે પણ લોકોના સહકારની જરૂર તો રહે જ છે. COVID-19ના પ્રારંભિક નિદાન માટે AIના આધારે મોબાઈલ એપ્લિકેશન એટલે કે AI ફોર COVID-19 વિકસાવવામાં આવી છે. અલબત્ત ચોક્કસ નિદાન તો પેથોલોજીકલ પરીક્ષણ દ્વારા જ થાય. કોરોના સંક્રમણ પછી જ્યારે દર્દી ઘરે કે પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય ત્યારે તેનો સંપર્ક બીજા લોકોએ ટાળવો જોઈએ. આ સંજોગોમાં દૂરથી તેના સ્વાસ્થ્યની દેખરેખ માટે AI ઉપયોગી થાય છે અને દર્દીના મહત્ત્વના લક્ષણો જેવા કે પ્રાણવાયુની માત્રા, તાપમાન, શ્વાસોચ્છ્વાસની ગતિ વગેરે મશીન માપી લે તો પણ તેને આધારે દર્દીના ઇલાજમાં જરૂરી ફેરફાર AI સૂચવે છે. તે દર્દીને ઓક્સિજન આપવાનું કે વેન્ટિલેટર આધારિત શ્વસન અંગે પણ તત્કાલ સૂચન દૂરથી કરતા ડૉક્ટરને મોકલી આપે છે. આમ AI દર્દીનો ઇલાજ નક્કી કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દર્દીને સમયસર યોગ્ય ઇલાજ મળતા COVID-19ને હરાવવાનું શક્ય બને છે. મર્યાદિત ઓક્સિજનનો જથ્થો અને વેન્ટિલેટરની ઉપલબ્ધતા યોગ્ય દર્દીને ત્યાં પહોંચે
તેનું પ્રબંધન આ વિકરાળ મહામારીમાં ખૂબ જ કાઠું પડે છે. અને અમદાવાદ જેવા શહેરમાં હજારો દર્દીઓ દૂર દૂરની હોસ્પિટલોમાં પથરાયેલા હોય છે. તેમાંના કેટલાકનું સ્વાસ્થ્ય અતિ ગંભીર હોવાથી ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે. સતત બદલાતી જતી દર્દીની સંખ્યા તથા બદલાતી જતી ખાસ સારવારની અગ્રિમતા વચ્ચે પણ એઆઈ ખૂબ ઝડપથી યોગ્ય દર્દીને જરૂરી સારવાર અને તેને લગતી સાધન સામગ્રી સૂચવે છે. વળી તેને જરૂરી સામગ્રી કેવી રીતે પહોંચાડવી તેનો ઉપાય અને માર્ગ પણ એઆઈ ટેકનોલોજી જણાવે છે. સીટી સ્કેન અને એક્સરે ફોટાઓનું પૃથ્થકરણ કરી અહેવાલ આપવામાં તો એઆઈએ કુશળતા પ્રાપ્ત કરી લીધી છે. આ અહેવાલ ઉપલબ્ધ સંદર્ભે માહિતીને આધારે જ અપાતો હોય છે. ન્યુમોનિયા, ક્ષય જેવા શ્વસનતંત્રના વિવિધ રોગોના એક્સરે ફોટાઓ પણ અલગ અલગ હોય છે. આ હિસાબે પૂરતી સંદર્ભે માહિતીને આધારે COVID-19નું સંક્રમણ પણ સીટી સ્કેન કે એક્સરે ફોટામાં ઓળખી શકાય છે. આ માટે COVID-19 સંક્રમિત હજારો ફોટા જોઈએ. આ માટે હેલ્થ મેપ ઉપરાંત યુકેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મદદે આવે છે. હજારો સંદર્ભ ફોટા દ્વારા એઆઈ અને ગહન શિક્ષણ વડે COVID-19નું સચોટ, ત્વરિત અને સમયસર નિદાન થાય છે. અહીં IISc બેંગ્લોરની આર્ટ પાર્ક એઆઈ એન્ડ રોબોટિક્સ ટેકનોલોજી પાર્ક એ ભારત સરકારનો ટેકનોલોજી વિભાગ અને બેંગ્લોરની હેલ્થટેક સ્ટાર્ટઅપ નિરામયે સંયુક્ત રીતે વિકસાવેલા એઆઈ પ્લેટફોર્મ એ RT-PCR પરીક્ષણ કરવાની જરૂર જ નહીં શકાય. અને આ રીતે નિરામયે સંયુક્ત રીતે વિકસાવેલા એઆઈ પ્લેટફોર્મ એક્સરે સેતુનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ પ્લેટફોર્મ આપણા દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લોહીના નમૂનાનું પૃથ્થકરણ કરી એઆઈની મદદથી COVID-19ના નિદાનની પદ્ધતિ પણ વિકાસ ઉન્મુખ છે. તેનાથી ભવિષ્યમાં કદાચ RT-PCR પરીક્ષણ કરાવવાની જરૂર જ નહીં રહે. કોરોના સંક્રમિત દર્દીના એકલવાસ દરમિયાન તેની એકલતાને દૂર કરવા એઆઈ આધારિત ચેટબોટ મદદે આવે છે. ચેટબોટ તેની પાસે ઉપલબ્ધ માહિતીને આધારે દર્દી સાથે વાતો કરે છે, મનોરંજન પૂરું પાડે છે. ચેટબોટને જે માહિતીની જરૂર હોય છે, મનોરંજન પૂરું પાડે છે. ચેટબોટને જે માહિતીની જરૂર હોય તે દર્દીની વાતોથી ઇન્ટરનેટના માધ્યમથી મેળવી લે છે. આમ તે એક મિત્રની કે પછી કુટુંબીજનની ગરજ સારે છે. આ વેલા ક્યારેય માનવજાતે ન અનુભવી હોય તેવી દોડ આ વખતે આવી છે. પછી તે ભલે રસી એટલે કે વેક્સિન વિકસાવવાની હોય, રસી ઉત્પાદન કે રસીકરણની હોય, ઓક્સિજન અને આવશ્યક દવાઓના પ્રબંધનની હોય, આવા અનેક ક્ષેત્રે માનવી સતત દોડી રહ્યો છે. કોરોના સંક્રમણ સામે હરીફાઈ કરી રહ્યો છે અને આ દોડના કેટલાક પડાવોની વાત આપણે કરીએ. આ સિવાય પણ નાના મોટા પડાવો છે અને દરેક પડાવે ટેકનોલોજી અને ખાસ કરીને એઆઈ ટેકનોલોજીએ ચિંતિત માનવજાતને સધિયારો પૂરો પાડ્યો છે. આ માટે જરૂરી સાચી માહિતી પૂરી પાડીને એઆઈ ટેકનોલોજીના હાથ મજબૂત કરવાની જવાબદારી આપણી છે. રખને ખોટી કે આભાસી માહિતી આપીને કે પછી સમૂળગી માહિતી ન જ આપીએ, એઆઈ ટેકનોલોજીને બદનામ કરવાનું કાવતરું કરી આપણે આપણા પગ ઉપર જ કુહાડો નહીં જ મારીએ તેવી શ્રદ્ધા છે. ચિંતન ભટ્ટ. ગુજરાતે અનેક ઉત્કૃષ્ટ કલાકારો દેશને આપ્યા છે. આમાંના એક કલાકાર હતા ચિત્રકાર સી નરેન. કલાગુરુ રવિશંકર રાવળના શિષ્ય એવા નરેનભાઈએ મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરી પોતાની ચિત્રકલાને વધારે પ્રભાવી અને ધારદાર બનાવી હતી. 1952માં મુંબઈ છોડી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા અને કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પાછળથી ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે તેમણે નામ કાઢ્યું હતું. નરેનભાઈના જીવન અને કલા સર્જન પર પ્રકાશ પાડે છે રમેશ બાપાલાલ શાહ. સાંભળીએ અલ્પા શાહના સ્વરમાં. કલા વાર્તા. બહુઆયામી કલાકાર. 18 જુલાઈ 1928માં જન્મેલા નરેનભાઈ તેમના 10 ભાઈ બહેનોમાં ત્રીજા હતા. નાનપણમાં
તેને સૌ બટુક કહી બોલાવતા. તોફાની અને નટખટ એવા આ બાળ નરેનને નિશાળે જવું સહેજે ન ગમે. ગણિત તો જરાય ફાવે નહીં. પિતા મણિશંકરભાઈ કલાગુરુ રવિશંકર રાવળના ખાસ મિત્ર અને પાડોશી પણ ખરા. પિતાના કારણે રવિશંકર રાવળને ત્યાં બટુક નરેન દિવસ આખો બે ઘર વચ્ચે હડિયાપટ્ટી કર્યા કરતો. રવિભાઈને પણ તેમના નાના મોટા કામમાં મદદ કરતો. રવિભાઈ ચિત્રકામ કરતા હોય ત્યારે એ ચૂપચાપ બાજુમાં બેસી જતો અને જોયા કરતો. કામ પૂરું થાય ત્યારે નાની મોટી પીંછીઓ લઈને સાફ કરી આપતો. રવિભાઈને પણ એ ગમી ગયો હતો. રવિભાઈ ક્યાંય પણ જાય તો સાથે એ હોય જ. માંડ માંડ શાળાએ જવું પડતું હતું. છેવટે મેટ્રિક સુધી પહોંચતા ભણનાર ને ભણાવનાર બંને થાકી ગયા. એટલે પિતાએ તેમને રવિભાઈની ચિત્રશાળામાં દાખલ કર્યા. બટુકને માટે ચિત્રકળા એ કૌતુક રહ્યું ન હતું. કલાગુરુના પગ પાસે બેસીને ચિત્રકળા ગમવા લાગી હતી. ચિત્રશાળામાં તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું. વળી જેની સાથે જીવન માણવાનું છે એ બાલિકા જે ચિત્રશાળાની વિદ્યાર્થીની હતી તેનું સખ્ય પણ મળ્યું. વિવિધ રંગના સહવાસથી જીવનમાં પણ રંગત ભળી. રાજ રજવાડા માટે રવિભાઈની પાસે ખૂબ ચિત્રકામ કરવાનું આવતું. રજવાડાઓ સાથે એમને આત્મીયતાભર્યા સંબંધો હતા. એક વખત રાજપીપળા સ્ટેટના રાજવીને ત્યાં લગ્ન પ્રસંગે રવિભાઈ મહેમાન બન્યા હતા. બટુક પણ સાથે હતો. ઊંચા મહેલ જેવા ભવ્ય આવાસમાં ઉપરના માળે તેમનો ઉતારો હતો. વાતો કરતાં કરતાં બટુકના હોકારા બંધ થયા. એ ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અડધી રાત થઈ હશે. રવિભાઈએ હળવેકથી બટુકને જગાડ્યો. બેન્ડ વાજાના અવાજથી અને પેટ્રોમેક્સના અજવાળાથી અને રજવાડાની બહેનો ઊંચા સ્વરે લગ્ન ગીતો ગાતી હતી તેના અવાજથી બટુક તો આંખો ચોળતો રહી ગયો. ઊંચી અટારીએથી ઊંચા થઈને વરઘોડો બતાવતા રવિભાઈએ બટુકને પકડી રાખ્યો હતો. સવારે બટુકને પીંછી, રંગ, ડ્રોઈંગ પેપર આપીને કહ્યું, રાત્રે આવાસની ઉપરના માળથી જે દૃશ્ય જોયું હતું તેવું જ રાજવી પરિવારના વરઘોડાનું ચિત્ર બનાવ. રાત્રે ચિત્ર બનાવવાનો ઈશારો જરા જેટલો પણ કર્યો ન હતો. આવા ગુરુ મળ્યા અને શિસ્તબદ્ધ ઘડતર થવાથી બટુક નરેનભાઈ કિશોરવયે કળામાં પારંગત થયા. ચિત્રશાળામાં અભ્યાસ કરી પ્રેમાળ ગુરુ પાસેથી રજા લઈ હવે મુંબઈની સર જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં જઈ અભ્યાસ કરવાની નરેનભાઈની ઈચ્છાને રવિભાઈએ પ્રોત્સાહન આપ્યું. પિતા મણિભાઈએ તેમને મુંબઈ મોકલ્યા. એમણે ત્યાં પ્રવેશની પરીક્ષા આપી. ચિત્રશાળામાંથી મળેલ શિક્ષણ અને પોતાનામાં રહેલા કળા કૌશલથી એટલું સુંદર પરિણામ આવ્યું કે તેમને સર જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં સીધો 3જા વર્ષમાં પ્રવેશ મળ્યો. આમ 5 વર્ષનો કોર્સ તેમણે 3 વર્ષમાં પૂરો કર્યો. પોતાનો બ્રાહ્મણ પરિવાર અને ચિત્રશાળામાં જેની સાથે દોસ્તી થઈ હતી એ બાલિકા ચંદ્રિકાબહેનનો જૈન પરિવાર બંનેની યુતિ થવા દેવામાં અસહમત હતો. વિરોધની ઉપરવટ થઈને બંને મુંબઈમાં આર્ય સમાજ વિધિથી લગ્ન ગ્રંથિથી બંધાયા. અભ્યાસ પછીના દિવસો સંસારમાં સ્થાયી થવાના હતા. સમય કપરો હતો. સંઘર્ષના દિવસો હતા. સન 1952માં મુંબઈ છોડી અમદાવાદ આવ્યા અને નરેનભાઈએ કમર્શિયલ આર્ટિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. છૂટા છૂટા કામ મળવા લાગ્યા. અનડા બુક ડિપો, પ્રભાત પ્રોસેસ સ્ટુડિયો, નવચેતન માસિક તેમજ લેખક જય ભિખ્ખુ તરફથી પ્રોત્સાહન
સહકાર અને કામ મળવા લાગ્યા. શાળાઓના પુસ્તકોના ટાઇટલ તથા અંદરના પાના પરના રેખાચિત્રો કરવાનું કામ મળવા લાગ્યું. ચિત્રકામની સાથે સાથે તસવીર કળાના કામ પણ કર્યા. સંદેશ પ્રેસમાં આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. આ દિવસોમાં ચંદ્રિકાબેનનો સાથ અને હાથ નરેનભાઈને અડગ રાખી શક્યો. સને 1961નું વર્ષ મહત્ત્વનું બન્યું. છૂટાછવાયા કામ છૂટતા ગયા અને ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે મોટા કામો મળવા લાગ્યા. રાજનગરના શ્રેષ્ઠીઓના મહાલયોમાં નરેનભાઈએ પોતાની આગવી કળાસૂઝથી પ્રાચીન કળાકૃતિઓનો સમન્વય કરીને મોડર્ન સજાવટ કરી. પોતાના નામ આગળ શુકનવંતો સી લગાવી નામ, કામ અને દામથી તેઓ સમૃદ્ધ થયા. એ જ વર્ષે ચંદ્રિકાબહેને તેમને લક્ષ્મી સરીખી પુત્રીના પગલાં કરાવીને સમૃદ્ધિની ભેટ ધરી. કળા નરેનભાઈને બહુઆયામી બનીને ફળી. ચિત્રકળા ઉપરાંત સંગીત, સાહિત્ય અને જીવન પ્રત્યેની તેમની દ્રષ્ટિ વિશિષ્ટ હતી. તેમનો આઈક્યુ ટેસ્ટ કર્યો હોય તો મહાન કલાકાર રેમ્બ્રાના જેટલો 155 જરૂર આવે એવા તેઓ સુપર ઇન્ટેલિજન્ટ હતા. તેમની કોઈ પણ વિષયની વાતો કરવાની શૈલી છટા, અદા, અદકેરી હતી. લેખક રમેશ બાપાલાલ શાહ. શ્રી ભરત દવે બહુમુખી પ્રતિભા ધરાવતા કુશળ રંગકર્મી તો હતા જ, સાથોસાથ એક ઉત્તમ લેખક અને રંગચિંતક પણ હતા. રંગભૂમિ સાથેની તેમની ગાઢ નિસ્બતે તેમને વિશ્વ રંગભૂમિ તેમજ ગુજરાતી રંગભૂમિ વિશે અઢળક અભ્યાસપ્રચુર લેખો લખવા પ્રેર્યા. એટલું જ નહીં, તેમણે આપણી રંગભૂમિ, રંગવિમર્શ, નાટ્ય સર્જન જેવા ઉત્તમ પુસ્તકો પણ લખ્યા, જે નાટ્યકલાની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ અને નાટ્ય રસિકો માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે. ભરતભાઈના આ પુસ્તકોની વિશદ ચર્ચા કરે છે મહેશ ચંપકલાલ. સાંભળીએ મોડર્ન ભટ્ટના સ્વરમાં. નમસ્કાર મિત્રો. શ્રી મહેશ ચંપકલાલની કલમે લખાયેલ રંગભૂમિના લેખ વિશે આજે મિત્રો સાંભળીશું. અને એ લેખનું નામ છે રંગભૂમિની ચિંતાથી ચિંતન સુધી. એક બહુમુખી પ્રતિભા ધરાવતા કુશળ રંગકર્મી હોવા ઉપરાંત ભરત દવે કેવા વિદગ્ધ અને પ્રગલ્ભ રંગચિંતક હતા. તેની પ્રતિથી નાટ્ય વિષયક અભ્યાસ લેખોના તેમના પ્રથમ સંચય આપણી રંગભૂમિ 1995 દ્વારા થાય છે. જેમના રંગચિંતનની વિશેષતા એ છે કે તેમણે પોતાના પ્રત્યેક પુસ્તકમાં ગુજરાતી નાટક અને રંગભૂમિ સાથેનો અનુબંધ સતત જાળવી રાખ્યો છે. ગુજરાતી રંગભૂમિની વર્તમાન દશા ઉપર સામૂહિક ચિંતન કરવાના તેમજ આત્મનિરીક્ષણ કરવાના હેતુથી લખાયેલા આ પુસ્તકમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે નાટક અને રંગમંચ વિષયક પદ્ધતિસરની તાલીમ લીધા પછી અમદાવાદ ખાતે સ્થાયી થયા બાદ એક નિષ્ઠાવાન નટ દિગ્દર્શક તરીકે નાટકો કરતા રહેવાની તેમની અદમ્ય ઈચ્છા અને તેમાંથી નિપજેલ સંઘર્ષ, મથામણ અને અનુભવો આ લેખાયા છે. ગુજરાતી રંગભૂમિના સંદર્ભમાં તેમને સતત મૂંઝવતા રહેલા પ્રશ્નો, મુંબઈના નાટકો શા માટે ગુજરાતમાં વધુ જોવાય છે, મૌલિક નાટકો કેમ નથી લખાતા, લખાય છે તે કેમ નથી ભજવાતા, આપણો પ્રેક્ષક કેમ અર્થપૂર્ણ રંગભૂમિ પ્રત્યે આકર્ષાતો નથી, બહારની દુનિયામાં જાત જાતના પ્રયોગો થાય છે પણ આપણે ત્યાં કેમ નાટકોનું ચીલાચાલું કલેવર બદલાતું નથી, વગેરેને વાચા આપતા કુલ 18 જેટલા લેખોમાં શેરીની સંસ્કૃતિથી માંડીને વિકસતા સમૂહ માધ્યમો વચ્ચે રંગભૂમિ પર્યંતની સમસ્યાઓ આવરી લેવામાં આવી છે. મહારાષ્ટ્ર અને બંગાળમાં રંગભૂમિનો જે ચરમ ઉત્કર્ષ જોવા મળે છે તેનો ગુજરાતમાં શા માટે અભાવ છે તે અંગે નુક્તેચીની કરતા તેઓ જણાવે છે કે મહારાષ્ટ્ર, બંગાળ કે દક્ષિણના કેટલાક રાજ્યોની પ્રજા પાસે અભિનીત કળાઓનો જે સાંસ્કૃતિક વારસો છે ને તે ગુજરાતી પ્રજા પાસે નથી. વળી મરાઠીઓ કે બંગાળીઓની માફક ગુજરાતીઓમાં પોતિકા ભાષા વારસા કે સંસ્કૃતિ પ્રત્યે ખાસ અભિગમ
કે ભક્તિભાવ જોવા નથી મળતા. ગુજરાતી રંગભૂમિ જનસાધારણથી એકદમ વિમુખ છે. એ શ્રીમંત પ્રેક્ષકો માટેની રંગભૂમિ છે. આ બધા કારણોને લીધે ગુજરાતી નાટકોનું ધોરણ મરાઠી અને બંગાળી નાટકો કરતાં નીચું હોવાનું તેઓ સ્પષ્ટપણે માને છે. એવો જ બીજો પાયાનો પ્રશ્ન છે કે મુંબઈના વ્યવસાયિક નાટકોની સરખામણીમાં સ્થાનિક નાટકો ભજવણીની દૃષ્ટિએ કેમ ઊણા ઉતરે છે. એની સમીક્ષા કરતાં ભરત દવે કહે છે કે નવા નાટકો મૂકતા રહેવાના સાતત્યનો અભાવ, નાટ્ય પ્રયોગોના કુશળ પ્રબંધનની ઉણપ, માત્ર શોખ ખાતર થઈ પ્રવૃત્તિને કારણે કલાકારોનો બિન વ્યવસાયી અભિગમ, પ્રેક્ષકોની નાડ પારખવાની અક્ષમતા, પ્રત કે પ્રયોગમાં મજબૂત સંકલન કે ચુસ્તી કઈ રીતે લાવવા તેની સમજણની ન્યૂનતા, ટેકનિકલ રિહર્સલ મર્યાદિત ધોરણે થતા હોવાને કારણે સમગ્ર ગુજરાતમાં શિથિલતા વગેરેને લીધે સ્થાનિક રંગભૂમિ નિષ્ફળતાને વરી છે. પોતાની અભિવ્યક્તિમાં ભરત દવે આક્રોશ અને સમભાવ વચ્ચે જે સમતુલા સાધી છે તેને લીધે તેમના મંતવ્યોમાં સાર્વત્રિકતાનો સહજ અનુભવ થાય છે. આ પાયાના પ્રશ્નો ઉપરાંત શેરી નાટકો, પ્રાયોગિક રંગભૂમિ, લોકનાટ્ય, વેપારી અને વ્યવસાયી રંગભૂમિ, બાદલ સરકારના કલામાં આત્મ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય સંબંધી વિચારો વિશે પણ સાદી, સરળ, આંટીકૂટી વિનાની ને અનુભવની સચ્ચાઈથી રણકતી વાણીમાં પોતાના આગવા મંતવ્યો રજૂ કર્યા છે. રંગ વિમર્શ 20 વર્ષ પછી સન 2015માં પ્રકાશિત થયેલું નાટક અને રંગભૂમિ વિષયક તેમનું દ્વિતીય પુસ્તક છે. તેમાં વિવિધ પ્રસંગે વિવિધ સંસ્થાઓના નેજા હેઠળ વિવિધ શ્રોતા જૂથો સમક્ષ અલગ અલગ વર્ષોમાં અપાયેલા વ્યાખ્યાનો ઉપર આધારિત 12 જેટલા અભ્યાસ લેખોનો સમાવેશ થાય છે. અહીં મુંબઈની વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી વૈકલ્પિક રંગભૂમિનું રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં તટસ્થ મૂલ્યાંકન છે, તો પશ્ચિમની અસર તળે ઉદ્ભવેલ અને ઘડાયેલ ગુજરાતી એકાંકીના વિકાસની વિસ્તૃત રૂપરેખા છે. શ્રીકાંત શાહના પોતે ભજવેલા તેમજ અન્ય એકાંકીઓમાં પ્રયોગાત્મકતા અને પ્રયોગખોરી ક્યાં રહેલા છે તેની તલસ્પર્શી છણાવટ છે. તો દર્શકના નાટકોની મંચન ક્ષમતા વિશે એક રંગકર્મી તરીકે પોતાની આગવી અને મૌલિક ગવેષણા છે. નાટક અને સાહિત્ય વિષયક લેખમાં આ બંને વચ્ચે રહેલો પાયાનો ભેદ સ્પષ્ટ રીતે આપતા તેઓ લખે છે કે સાહિત્ય એ છે જે વાચક દ્વારા વ્યક્તિગત રીતે વંચાય છે અને નાટક એ છે કે જે સમૂહમાં બેસીને જોવાય છે. બંનેના રસાસ્વાદમાં સ્વરૂપ અને પ્રક્રિયા પરસ્પર ભિન્ન છે. ધર્મવીર ભારતીકૃત અંધાયોગ નાટકમાં દ્રષ્ટિગોચર થતી સાંપ્રત માનવીય સ્થિતિ વિશે તેમણે કરેલી મીમાંસા, કે ઇબ્સનના ડોલ્સ હાઉસની ભજવણી યુરોપમાં શરૂ થયેલી નારીવાદી ચળવળ માટેની મુખ્ય પ્રેરણા કેવી રીતે બની તે અંગે તેમણે કરેલું વિશ્લેષણ એ દિશામાં એક નવતર પ્રસ્થાન છે. મહાન નટો અભિનય કલાને કઈ રીતે મૂલવે છે તે અંગેની તેમણે આપેલી વિસ્તૃત માહિતી સન 2018માં પ્રકાશિત થયેલા તેમના અભિનય કલા વિષયક સ્વતંત્ર પુસ્તિકાની પીઠિકા રચે છે. તો ચેખોવ મારો ગમતો સર્જક વિશેનો લેખ તેમને ચેખોવ વિશે સ્વતંત્ર મોનોગ્રાફ લખવાની પ્રેરણા આપે છે. નોવેલ પારિતોષિક વિજેતા નાટ્યકાર હેરોલ્ડ પિન્ટર એબ્સર્ડ નાટ્યધારાના એ અન્ય નાટકકારો કરતાં કેમ વિલક્ષણ અને વિચક્ષણ છે તે વિશે વાત કરતાં તેઓ લખે છે કે પિન્ટરના પડકારજનક મનોવૈજ્ઞાનિક નાટકોમાં ઉપરથી શાંત, સીધી, નિર્દોષ જણાતી પરિસ્થિતિ એકાએક ભયંકર અને બેહુદ સ્વરૂપ લઈ લે. તેના પાત્રો એકબીજા પ્રત્યે ભય અને અસલામતી અનુભવવા લાગે. તેઓમાં રહેલી સુષુપ્ત જાતીયતા પારસ્પરિક સંબંધોમાં આવેગ કે ઉત્તેજના જન્માવી દે. અંતમાં આ પાત્રો એટલી બધી વિચિત્ર રીતે વર્તવા લાગે કે ના તો પ્રેક્ષકોને કશું સમજાય કે ના ખુદ નટોને સમજાય. સંચયના પ્રારંભે મુકાયેલો રંગભૂમિ એક બદનામ ક્ષેત્ર લેખ અને અંતે મુકાયેલો મારી રંગયાત્રાની પ્રાગટ્ય વેળાએ લખેલા લેખ સરખાવી જોવાથી જળ કમળવત રહેલા ભરત દવેની એક સ્વચ્છ અને શાલીન એ છબી વાચકના ચિત્તમાં ઉપસ્યા વિના રહેતી નથી. સન 2015થી સન 2021 આ 6 વર્ષના ગાળામાં ભરત દવે સતત લખતા રહ્યા છે. પ્રત્યેક વર્ષે એક અભ્યાસપૂર્ણ પુસ્તક પ્રકાશિત કરી પુરસ્કૃત પણ થતા રહ્યા છે અને આ બધા જ પુસ્તકો નાટ્યકલાની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીને ઉપયોગી નીવડે તેવા વ્યવસ્થિત, અભ્યાસપૂર્ણ, સ્પષ્ટ ઉદ્દેશથી લખાયેલા છે.
એ પૈકીનું નાટ્ય સર્જન પુસ્તક નાટકની કળાને સન 2017માં તેના લેખન અને મંચનના પરિપ્રેક્ષ્યમાં પૂર્ણ રીતે સમજવા માટેનું પાયાનું પુસ્તક હોય તેનાથી આ ગુચ્છના પુસ્તકોના પરિચયનો પ્રારંભ કરવા ઉચિત લેખાશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના આરંભે જ નાટક એક અનોખી કળા કેમ છે તે સ્પષ્ટ કરી આપી. તેઓ આગ્રહ રાખે છે કે કોઈપણ નાટકનું અર્થઘટન કરતી વખતે નાટકની પ્રમુખ છબી એટલે કે કમાન્ડિંગ ઇમેજ પ્રેક્ષકો સમક્ષ ઉપસે એ રીતે એનું અર્થઘટન કરવું જોઈએ. નાટક અને રંગમંચ પ્રકરણ અંતર્ગત પ્રોસિનિયમ થિયેટર, વિવિધ અભિનય ક્ષેત્રો, નટ દ્વારા હલનચલન વગેરે બુનિયાદી તત્વો સ્પષ્ટ કરી આપી નાટ્યલક્ષી તર્કને નાટકની ભજવણીનું ચાલકબળ ગણાવ્યું છે. બીજા પ્રકરણમાં નાટકની વિશેષતાઓ વિવિધ ઉદાહરણો વડે ઉજાગર કરી સંઘર્ષ, ઉત્તેજના, રહસ્ય, કટોકટી વગેરેને નાટકને ગતિશીલ રાખનારા તત્વો તરીકે ઓળખાવ્યા છે. ચોથા પ્રકરણમાં નાટક સામેના જટિલ પ્રશ્નોની મૂલગામી છણાવટ કરતી વેળા ભરત દવે વૈશ્વિક નાટ્ય સાહિત્યમાંથી ઉદાહરણો આપી કથાવસ્તુ, પ્લોટ, પાત્રાલેખન, સંવાદો, નાટકનો ક્રમશઃ ઉઘાડ, નાટકથી સર્જાતી અપેક્ષા, નાટકમાં કારણો અને અસરો વગેરે મૂળભૂત બાબતો વિશદતાથી સમજાવે છે. એટલું જ નહીં, પોતે ભજવેલ સ્વીડિશ સ્ટ્રિન્ડબર્ગનું વિખ્યાત નાટક ધ ફાધર એટલે કે વંધ્ય એમાંના કેન્દ્રવર્તી કાર્યોને ઉત્તમ રીતે સ્પષ્ટ કરી આપે છે. નાટકના વિવિધ પ્રકારો, નાટકની રજૂઆતની વિવિધ શૈલીઓ, વિભિન્ન શૈલીઓ વિશે પછીના પ્રકરણોમાં ઝીણવટભરી વિગતો આપી. નાટ્ય સર્જનના 3 પાયાના તત્વો અભિનય, દિગ્દર્શન અને ડિઝાઇન એટલે કે સેટ, લાઇટ, વેશભૂષા, રંગભૂષા વગેરેનું તર્કબદ્ધ રીતે પૃથ્થકરણ કર્યું છે. સમગ્ર પુસ્તકનો નિચોડ તેમણે અંતિમ પ્રકરણ સાર સંક્ષેપમાં અત્યંત લાઘવપણે પણ અસરકારક રીતે મૂક્યો છે. નાટકમાં વેશભૂષા, રંગભૂષા, ઉપકરણો, પાર્શ્વ સંગીત, મંચ ઉપરથી ગવાતા ગીતો, મંચ ઉપરની સજાવટ વગેરે ઘટકો એકબીજાને પૂરક છે અને નાટકના પ્રભાવને અસર કરતા છે. એટલું સ્વીકાર્યા પછી ભરત દવે માર્મિક વિધાન કરતાં કહે છે કે નાટકમાં સંગીત છે પણ સંગીત કળા નથી. નાટકમાં સંવાદો છે પણ સાહિત્ય નથી અને નાટકમાં સન્નિવેશ છે પણ ચિત્ર કે સ્થાપત્ય કળા નથી. આમ દરેક કળાનો નાટકમાં સમન્વય થતો હોવા છતાં એ કળાઓ ત્યાં સ્વતંત્ર રૂપમાં નહીં પણ નાટકનો અભિન્ન અને અનોખો હિસ્સો બની રહે છે. વળી નાટક તૈયાર કરતી વેળા દિગ્દર્શકની ભીતર એક સાધારણ પ્રેક્ષક અને સમીક્ષક હોવો તેમણે અનિવાર્ય માન્યો છે. નાટકને પૂર્ણ કલા ગણવાની સાથે સાથે તેને કસબ પણ માનનાર ભરત દવે સ્વયં એક નીવડેલા દિગ્દર્શક અને નાટ્ય સર્જનની સમગ્ર પ્રક્રિયાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પાસાઓથી પૂર્ણપણે માહિતગાર હોય નાટ્યકળાના વિદ્યાર્થીને તેમજ એક નાટ્ય રસિકને પૂરેપૂરી સમજાય એવી સાદી સરળ ભાષામાં પ્રતથી પ્રયોગ પર્યંતની પ્રક્રિયા સ્પષ્ટ આપી શક્યા છે. દેશ વિદેશના વિખ્યાત દિગ્દર્શકોની નાટ્ય ભજવણીના ઉત્તમ ચિત્રોથી ખચિત નાટ્ય સર્જન પુસ્તક એક ઉત્તમ સંદર્ભ ગ્રંથની ગરજ સારે છે. મહેશ ચંપકલાલ. વિશ્વકોશ વૃત્ત. આગામી કાર્યક્રમો: શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યા શ્રેણી. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા જુલાઈ મહિનામાં નીચે મુજબના કાર્યક્રમો ઓનલાઈન યોજવામાં આવ્યા છે. દરેક કાર્યક્રમ સાંજના 5:30 વાગે જોઈ શકશો. 10 જુલાઈ 2021 શનિવાર સાંજના 5:30. વિષય: તમારું આરોગ્ય તમારા રસોડા ઘરમાં. પુનઃ પ્રસ્તુતિ. વક્તા ડૉક્ટર શિલીન શુક્લ. 17 જુલાઈ 2021 શનિવાર સાંજના 5:30. વિષય: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજ અને આવતીકાલ. વક્તા ચિંતન ભટ્ટ. લલિત કલા કેન્દ્ર 21 જુલાઈ 2021 બુધવાર સાંજના 5:30. વિષય: ગાણું અધૂરું મેલમાં. અમર ભટ્ટ દ્વારા કવિ ઉમાશંકર જોશીના ગીતોની પ્રસ્તુતિ.
સ્વાસ્થ્ય યોગ શ્રેણી 14 જુલાઈ 2021 બુધવાર સાંજના 5:30 વિષય કોરોના સામેની સાવધાની અને ભયમુક્તિ એ જ આજનો સંદેશ. વક્તા ડૉક્ટર સુધીર શાહ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વોટ્સએપ ઉપર આની લિંક મૂકવામાં આવે છે. વોટ્સએપમાં જોડાવા માટે આપ મોબાઈલ નંબર 9898042699 9880426999 પર મેસેજ કરીને જોડાઈ શકશો. શ્રોતા મિત્રો, અમારું આ સામયિક વિશ્વ વિહાર એ શ્રાવ્ય સામયિક તરીકે પ્રથમવાર અમે તમારા સમક્ષ મૂક્યું છે. તમને કેવું લાગ્યું? તમારો પ્રતિભાવ અમને જાણવાનું ચોક્કસ ગમશે. વિશ્વકોશના કાર્યક્રમમાં તમે આવો ત્યારે પણ જાણ કરી શકો છો, પત્ર લખીને પણ જણાવી શકો છો, અથવા તો ઈમેલ દ્વારા પણ તમારો પ્રતિભાવ આપશો તો અમને ગમશે. અમારું સરનામું છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટીની સામે, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ 380013. અમારું ઈમેલ એડ્રેસ છે vishwakoshad1@gmail.com. vishvakoshad1@gmail.com.